ઓકે, ચાલો આપણે યુનિટ નંબર 1 નો રીડ 1 એનો આજે આ બીજો ભાગ છે. ફટાફટ પતાવીશું. આજે પાઠ પૂરો થઈ જશે આરામથી. ફટાફટનો તો કોઈ પ્રશ્ન જ નથી. અરુણિમા સિન્હા નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી. આ થોડું ઉપર બ્રીફિંગ આપણે જોયેલું તો આ બધું જોઈ ચૂક્યા છે. ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે અમુક જે થગ્સ અહીંયા શબ્દ પ્રયોગ એવો કર્યો છે. ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન, પછી એમની સાથે લડી ઝઘડી, એને ટ્રેનમાંથી પેલા એ લાત મારી દીધી એટલે ટ્રેનમાંથી એ ફેંકાઈ ગઈ. અને એનો પગ જે ખરો લેફ્ટ લેગ એણે ડાબો પગ ગુમાવવો પડ્યો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ દિલ્હીમાં એને આર્ટિફિશિયલ લેગ જે ખરો તે ફિટ કરવામાં આવ્યો. અને વર્ષ દિવસ પછી માઉન્ટેનિયર તરીકે, પર્વતારોહક તરીકે એને પાછી ટ્રેનિંગ લીધી. અને ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, અપંગ મહિલા આ વિશ્વની જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. તો એની આ સ્ટોરી બધી આપેલી છે. આ તો આપણે બધું જોઈ ચૂક્યા છે. સીન 1 આખો ટ્રેનની અંદર જે એ લોકોની મારામારી ઝપાઝપી થાય છે, એને ફેંકી દેવામાં આવે છે, આ બધું આપણે જોઈ ચૂક્યા છે. ત્યાર પછી સીન 2 જે ખરો એ ચાલુ થાય છે. સીન 2માં અહીંયાથી ચાલુ થયેલું હતું કે આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી. એનું દિલ્હી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં એનું એડમિટ કરવામાં આવે છે. ત્યાં એની ટ્રીટમેન્ટ થાય છે. અને ત્યાં પેલા ગેલ્વેનાઇઝ સપોર્ટ કરવા માટે કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ લોકો બહાર કાઢતા હોય છે, મીણબત્તી લઈને નીકળતા હોય, એ બધી વાતો હતી. પછી એના જે બ્રધર ઇન લો એટલે કે એના જીજા સાહિબ નામ હતું, એ એને કંઈક ન્યૂઝપેપરમાંથી વાંચીને કહે છે કે એવરેસ્ટ ચડોગી. પેલી વિચાર કરે છે કે સાલું કે ને કે અહીં હું ખાટલામાં પડેલી છું, હોસ્પિટલમાં છું, ચાલવાના ઠેકાણા નથી, ડાબો પગ મારો કપાઈ ગયો છે ને આ ભાઈ એવરેસ્ટ ચડવાની વાત કરે છે. પછી એને વિચાર આવે છે કે આ કરવા જેવું તો ખરું, આ કરવા જેવું તો ખરું. જો હું એક વખત જો આ કરું છું અને જેમાં સફળ થાઉં છું, તો જ્યાં સુધી હિમાલય છે ત્યાં સુધી અરુણિમા સિન્હાનું નામ થઈ જશે. અને એ પછી કહે છે કે ઓકે વી વિલ ડુ ઇટ. અને પછી એનો જે બનાવટી પગ આવે છે અને એ જે ખરી એની સાથે પછી સપના જોવા લાગે છે. ઓન 28 ફેબ્રુઆરી 2012, 28 ફેબ્રુઆરી 2012 ના રોજ, ઓલમોસ્ટ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, એને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. એના એક વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બસેન્દ્રી પાલ ઇન ઉત્તરકાશી, નિયર ઉત્તરકાશી. જે એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતું તે ક્યાં હતું? તો કે ભાઈ ઉત્તરકાશી, ઉત્તરાખંડ, ઉત્તરકાશી હિમાલયના વિસ્તારમાં જ હોય, ત્યાંથી હિમાલય ચોખ્ખો દેખાતો હોય આપણને, એ એરિયામાં જ રાખવાનું. I called up Bashendri Pal to tell her that we had reached ઉત્તરકાશી. અને એ ઉત્તરકાશી પહોંચી એટલે એને કોલ કર્યો કે ભાઈ અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે. Bashendri Pal was surprised at how quickly I had reached. આ બેન ત્યાં પહોંચ્યા એ જાણીને પેલીને પણ આનંદ થયો, આશ્ચર્યચકિત થઈ ગઈ કે તું આટલી બધી જલ્દી કેવી રીતે પહોંચી ગઈ. રીઝન ખાલી એટલું છે કે કદાચ આ બેન ચાલતા ચાલતા જ ગયા હશે, કારણ કે માઉન્ટેનિયર બનવાના હતા. ત્યાં બધું ચાલવાનું જ હોય, ત્યાં થોડી કઈ 2 વ્હીલર 4 વ્હીલરનો કંઈક સપોર્ટ મળે. બાકી વાહનમાં પહોંચવામાં આશ્ચર્ય હાનું થાય? વાહનમાં જો જવાના હતા બેસીને તો એમાં કઈ આશ્ચર્ય થવાનું, આવી ગયા હશે એમાં શું છે. પણ આ બેન કદાચ ચાલતી ચાલતી ત્યાં ઉપર કે ને કે પર્વત ચડતી ચડતી ઉત્તરકાશી સુધી પહોંચી હશે, એટલે પેલીને આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. ગ્લોસરી ચેક કરશો તો ખબર પડશે સ્કાય રોકેટેડ નો મિનિંગ આપ્યો છે ક્વિકલી ઇન્ક્રીઝ, ઝડપથી વધવું. એનો આત્મવિશ્વાસ બહુ ઝડપથી વધ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા આને એક નવો આત્મવિશ્વાસ આપતી હતી. અરુણિમા, યુ આર ફાર બેટર, યુ આર ફાર બેટર ધેન અધર્સ. તું બીજા બધા કરતા બહુ વધારે પડતી સારી છે. કમ્પેરેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી. These people seem to be suffering from a handicap, not you. આ બધા લોકો જે ખરા તે અપંગ લાગે છે યાર, તું નથી લાગતી, કારણ કે તું એ લોકો કરતા ઝડપમાં ચાલે છે. પેલા સાલા કે ને કે હાથ પગ બધું સલામત છે, તો ધીરા, નબળા, માંદા,
અને તું એ લોકો કરતા ઝડપમાં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, પરંતુ એવરેસ્ટનું આપણે એવરેસ્ટનું ચઢાણ કરીએ, ચઢાણ, યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવી પડશે. બીજા શિખર જે એના કરતા લોઅર લેવલના છે એવા શિખર તારે ચડવા પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,790 ફીટ હાઈ ચમસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ, જો તું લડાખની અંદર ચમસર કાંગડી નામનું જે આ પર્વત જે ખરો એ જે શિખર ખરું 21,798 એટલે ઓલમોસ્ટ 22,000 ફૂટની આસપાસ છે, ત્યાં જો તું ચડે છે, યુ વિલ બી એબલ ટુ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો એવું આપણે માની શકીએ કે હવે તું એવરેસ્ટ પણ ચડી શકશે, કારણ કે આ 22,000 તો છે જ, અને એવરેસ્ટ જે ખરું તે 26-27,000 ફૂટની જેવી ઊંચાઈ છે. 8,848 મીટરમાં છે, એટલે ઓલમોસ્ટ માનો ને કે 8,848 ને એટલે 8,800 ગુણ્યા 3 કરો, 48, 24, 48 એટલે 27,000 ફૂટની આસપાસ હશે. 100-200 ફૂટ ઉપરની છે. એનીવે આઈ સક્સેસફુલી, હેલો, સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક, કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન, મેં સફળતાપૂર્વક એ ચઢાણ પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, હવે આ એક જોવા જેવી વસ્તુ છે, અમે બેઝ કેમ્પ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં જે માઉન્ટ એવરેસ્ટ જે ખરું, કોણ છે જે માઉન્ટ એવરેસ્ટ ખરું તેના રસ્તામાં પણ 3 વખત બેઝ કેમ્પ આવે છે. જોઈએ. અરે હા હા હા, એલ્પેન ગ્લો એક્સપેડિશન્સ વેબસાઇટ છે આખી તો ને. હા હા, આ રહ્યું, આ એક મળી ગયું. આ બેઝ કેમ્પ અહીંયા, બીજું જરાક જોઈ લઈએ, બીજું જોઈ લઈએ. જુઓ તો તમને ખબર પડે. ફોર્ટી ટુ ડે ની જર્ની છે. રસ્તો હોય જ નહીં ભાઈ, રસ્તો છે જ નહીં. હવે આ બધું જે ખરું તેમાં પાછું પેલું યુટ્યુબ પર આપણે મૂકવાનું, એટલે એ વિડીયો તમે જાતે જોઈ લેજો. હું વિડીયો નથી બતાવતો અત્યારે, પણ એનો આ જુઓ આ રસ્તો, આ હા હા, આ રીતે જવાનું હોય. આ જો આના વિડીયોઝ તમે જુઓ તો તમને ખરેખર એમ દિલ ખુશ થઈ જાય કે સાહેબ સાલું એકાદ વખત આ ટ્રાય કરાય તો ખરો. એટલે મારા જેમ તો વિચાર આવે, આજો બધા જાય તે લપૈસા એટલે કોઈ તમને બચાવવા પણ નહીં આવે. કોણ બચાવવા આવે? એ પણ બતાવ્યું છે. ધીસ ઇઝ ધ નંબર 1 કોઝ ઓફ ડેથ ઓન એવરેસ્ટ. મતલબ આમાં કંઈક તો વિડીયોમાં એવું હશે જ. આ હજુ જુઓ, જે મેન આપણે તો જે ઇમેજ જોવાની હતી કે બેઝ કેમ અહીંયા 17,000 ફૂટની ઊંચાઈ પર છે. ત્યાર પછી જે ખરો એક સાઉથ કોલ પણ છે અને એક નોર્થ કોલ પણ છે. એ કંઈક પેલી બાજુથી ફરીને જવાનું હોય છે.
આ 23,000 ફૂટની ઊંચાઈ, આ 24,750 પર બીજો કેમ્પ છે અને ત્રીજો કેમ્પ ઉપર 26,700 ફૂટની ઊંચાઈ પર. એક વિડીયો એવો છે ઇનસાઇડ એવરેસ્ટ કરીને, એ વિડીયો જોશો તેમાં એ લોકો બધું કેમ્પ ને બધું બતાવેલું છે. જે એ લોકો એમ કહે છે ને કે ભાઈ બેઝ કેમ્પ 1, કેમ્પ 2, કેમ્પ 3, ત્યાં આખા તંબુ તાણીને, બહુ મોટી જગ્યા હોય ત્યાં એ લોકો તંબુ તાણેલા હોય, એક બે નહીં, 20-20, 25-25 તંબુ હોય છે ત્યાં. કે ને કે રહેવાની, જમવાની, આરામ કરવાની બધી સુવિધા હોય, મેડિસિન્સ પણ ત્યાં હોય. કદાચ કદાચ જો મારી ભૂલ નહીં થતી હોય તો પેલા ઓક્સિજન જે ખરા તેના બોટલ પણ એ લોકો ભરવાની વ્યવસ્થા રાખે. ઓક્સિજનના સિલિન્ડર મોટા મોટા નહીં હોય, નાના નાના હોય, ખાલી નાના નાના, જેનાથી લોકો ચાલ્યા કરે આગળ આગળ. અચ્છા, મુદ્દાની વાત જે ખરી તે ટોટલ જે સમિટની હાઈટ જે ખરી 29,000 ફૂટ, 8,848 મીટર, 29,000 ફૂટની હાઈટ છે. બરાબર. અને ઉપરનો જે આ રસ્તો ખરો અહીંયાથી જે ખરું બેઝ કેમ્પથી પછી જે લોકો નીકળે છે, આ જે છેલ્લો જે પોર્શન ખરો એને ડેથ ઝોન કહે છે. એમાં બધી કે ને કે તમારે ડેડ બોડી એવી રીતનું જ હોય. જો એ પણ જો જોવું હોય તો એ પણ જોઈ લઈએ આપણે. બધું તમારે જ બતાવવાનું. તમે હું ડેથ ઝોન એવરેસ્ટ વિડીયોઝ મારે નહીં બતાવાશે. વિડીયોઝનું રીઝન ખાલી એટલું છે કે અચ્છા જો આ એક બેઝ કેમ્પનો ફોટો આવી ગયો, જોયું? આને બેઝ કેમ્પ કે એ લોકો બહુ મોટી જગ્યા હોય, વિશાળ જગ્યા હોય અને ત્યાં એ લોકો આવી રીતે તંબુ તાણી રહેતા હોય. હવે મેં 20-25 તંબુ કીધા તો કદાચ કોઈને કે એટલા બધા તંબુ આવી રહ્યા, જોઈ લે બેટા. વિડીયોમાં ઓર મજા આવશે, વિડીયો જોવામાં ઓર મજા આવશે. ડેડ બોડી આવી રીતે પડેલી હોય બિંદાસ, કોઈ એને ત્યાં કઈ લેવા ને એને નીચે લાવવાની તસદી નહીં લે. કેવી રીતે લાવવાના, રસ્તો જોયો? હવે આવું બધામાંથી ક્યાં ડેડ બોડી લઈને નીકળે ને કેવી રીતે લાવવાના? સિંગલ સિંગલ માણસને ચાલવાની તકલીફ પડતી હોય, એવા રસ્તે જવાનું હોય તો ત્યાં ડેડ બોડી આપણે ઉચકીને ચાલવાના કેવી રીતે? એટલે કોઈ કે નહીં કે લાવતું નથી ભાઈ. આ જો આ એક બીજી ડેડ બોડી પડેલી છે. આ બાજુ આ માણસ બેઠો બેઠો મરી ગયેલો છે કદાચ, એવું લાગે છે. ડેથ ઝોન, ડેડ બોડી એકલી. વિડીયો જોશો તો વધારે ખ્યાલ આવશે. તમારે એમ જ છોડી જ દેવું પડે. ડેડ બોડી કે ને કે પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો ભાઈ. બાકી જો આ જે આ કે ને કે જવાના રસ્તા આવા છે ત્યાં, આ પણ કદાચ કોઈ શું છે પેલો એકાદ પૈડો કે શું છે, ડેડલી શેડો ઓવર એવરેસ્ટ. જીવતો છે કે ગયો? નહીં, બરફની અંદર છે એટલે 99% મરી ગયો હશે. એવરેસ્ટ ડેથ ઝોન જુઓ તો ખરા ને વિડીયો, દિલ ખુશ થઈ જાય. ના ના લેવા અવાજ નહીં કર્યા કરે, કોયરા બિચારા બીજ હે. ચાલ, એટલે જુઓ થોડાના વિડીયોઝ તો તમને ખબર પડે. I successfully completed that expedition by the time we reached the base camp. હવે બેઝ કેમ્પ આઈડિયા આવી ગયો છે, પેલો યલો કલરના તંબુ જોઈ લીધા. By the time we reached the base camp situated at 18,000 feet, 18,000 ફૂટની ઊંચાઈ પર. પેલું જે આપણે જોયું અત્યારે, પેલું જે જોયું, હર્યું છે હર્યું. અહીંયા 17,000 ફૂટ હોય, 1,000 ફૂટ ઉપર નીચે ચાલ્યા કરે. તો આ 18,000 ફૂટની ઊંચાઈ પર જ્યારે એ બેન પહોંચે છે, 16 આઉટ ઓફ 19, 19 માંથી 16 મેમ્બર જે હતા ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19 માંથી 16 જણાએ હથિયાર હેઠા મૂકી દીધા કે નિમેળ ખાય. હાથ પગ સહી સલામત છે બટ સ્ટેમિના નહીં રહી તમારો. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલ જે ખરી એને મને બેઝ કેમ્પ પર ગ્રીટ કર્યું, અભિવાદન કર્યું, વેલકમ કર્યું. મેરી શેરની, અહીંયા ઉદ્ગાર ચિહ્ન હોવું જોઈએ, મેરી શેરની. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રાસ. અને મને પછી કે ને કે બહુ પ્રેમથી, લાગણીથી ભેટી પડે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ. સાંજે બચેન્દ્રી પાલે એનાઉન્સ્ડ કર્યું, જાહેર કર્યું, that I was finally ready for Everest, કે
અરુણિમા એવરેસ્ટ માટે તૈયાર છે, વાંધો આવે એમ નથી. શી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ, એણે મને એ પણ ખાતરી આપી કે, ખાતરી આપી, શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ, એ ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે, શાના માટે? ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, આર્થિક જવાબદારી ઉઠાવવી, સ્પોન્સર કરવું એટલે કે એઓ મારી આર્થિક જવાબદારી ઉઠાવશે, ઉપર જવાનો જે ખર્ચો થાય, એ લોકોના જે કપડાં પહેરવાના, શૂઝ જોઈએ, ગ્લોવ્સ જોઈએ, પેલું ઉપર હેલ્મેટ ને ઓક્સિજન માસ્ક ને જે કંઈ પણ પહેરવાનું હોય તે, એ લોકોના જે બીજા બધા સાધનો, બધું જે ખરું એ આ બિચારી ક્યાંથી લાવવાની? એનો તો હોસ્પિટલનો ખર્ચો વડાપ્રધાને ઉઠાવેલો હતો ત્યારે અંદર કીધું છે. એટલે કીધું કે ભાઈ હું એની સાથે વાત કરીશ. સાહેબ પણ એમાં ટાટા સ્ટીલ વાળાને શું મળે? બધી કંપની વાળાએ પોતાનું જે પ્રોફિટ થાય તેમાંથી અમુક શેર, અમુક હિસ્સો જે ખરો તે ધાર્મિક કંઈક કામમાં વાપરવાનું હોય, પછી કંઈક સ્પોર્ટ્સ માટે વાપરવાનું હોય, સોશિયલ વર્ક માટે વાપરવાનું હોય, એજ્યુકેશન માટે વાપરવાનું, આવું કંઈક સરકારની જોગવાઈ છે. સરકારની કંઈક જોગવાઈ છે કે તમારે તમારા નફામાંથી અમુક હિસ્સો, અમુક પર્સન્ટેજ આ બધા કામમાં કંઈક કંઈક વાપરવાના. એ કોમર્સ વાળાને આગળ જતા ભણવાનું આવે કે નફો ક્યાં ક્યાં ફાળવવાનો, નફા નુકસાન ફાળવણી ખાતું એમ કરીને બનાવવાનું આવે. તો એ લોકોને તો આવું કે ને, એ લોકો મદદ કરવા માટે તૈયાર હોય, પણ યોગ્ય પાત્રને મદદ કરે તો વધારે સારી વાત છે એમ. એટલે આને કીધું કે હું તારી જવાબદારી લઉં છું. સીન 4, આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11 એપ્રિલ, હેલો હેલો 11 એપ્રિલ 2013, 11 એપ્રિલ 2013 ના રોજ. ના, એવરેસ્ટ કે 2-4 દિવસનો ખેલ નથી. પહેલા તારીખ આવેલી હતી તે તમે જોઈ નહીં. પહેલા તારીખ નહીં, અહીંયા જ આ પહેલી તારીખ આવેલી છે. અને હવે જે ખરી 28 ફેબ્રુઆરી એ તો સમય જાય તો ત્યારે કે ને કે બચેન્દ્રી પાલને મળવા ગયેલી હતી. હવે આ જે ખરી તે એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી 11 એપ્રિલ 2013, 11 એપ્રિલ 2013. અને સામે પાછું છેલ્લે પાઠના એન્ડમાં તારીખ આવેલી છે 21 મે 2013, 21 મે. હવે સમજો 11 એપ્રિલ થી 21 મે, 11 એપ્રિલ થી 11 મે એટલે 30 દિવસ પૂરા, 40 થી 42 દિવસનો ટાઈમ લાગે છે. એ તો પેલા વિડીયોમાં પણ જોયું છે, એક વિડીયોમાં પણ છે 42 ડેઝ જર્ની. એટલે એમને એમ કે રાતોરાત નથી પહોંચી જવાતું સાહેબ, 8-9 કિલોમીટર એ તો એમ જ ચાલી કાઢીએ, જા ચાલવા જા. આપણે અહીંયાથી બજારે જવું હોય તો ગાડીની જરૂર પડે. Near about 2 years had passed since I was thrown out of the moving train, મને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી એ વાતને 2 વર્ષ વીતી ગયા. At the camp nobody seemed to know that I had an artificial leg, કોઈને ખબર નહીં હતી કે મારો એક પગ બનાવટી છે, કૃત્રિમ છે. One day while returning, નિયમ પ્રમાણે હાઇલાઇટ કરવાનું, when, while, after, before, પછી આઈએનજી વાળું ક્રિયાપદ. One day while returning, એક દિવસ પાછા ફરતી વખતે, my left leg got wet, મારો ડાબો પગ જે ખરો ભીનો થઈ ગયો, વેટ એટલે ભીનો, with snow, બરફને કારણે બરફથી મારો પગ ભીનો થઈ ગયો, because I had slipped a couple of times. couple of times નો અર્થ થશે 2-3 વાર હું પડી, 2-3 વાર હું પડી. On the slippery surface, સ્લીપરી એટલે લપસણું, સ્લીપરી એટલે લપસણું અને સરફેસ એટલે સપાટી. લપસણી સપાટી પર હું 2-3 વખત પડી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ, બીજે દિવસે સવારે, નેક્સ્ટ મોર્નિંગ બીજે દિવસે સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ, મેં મારો બનાવટી પગ, કૃત્રિમ પગ જે ખરો આઉટ એટલે કે બહાર મૂક્યો, ઇન ધ સન, સૂર્યના તડકામાં, ટુ ડ્રાય, સુકાવા માટે. બીજે દિવસે સવારે મેં મારો એ પગ છૂટો થઈ જાય. એનો પણ વિડીયો જુઓ તો ખબર પડે. તો એને એનો પગ જે ખરો છૂટો કરીને બહાર તડકામાં સુકાવા મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ, ત્યારે અમુક ગોરિયાઓ જે ખરા એણે હકીકત જાણી. that I had only one leg, કે મારે તો એક જ પગ છે. After that my TRP soared, અને ત્યાર પછી આ TRP નું ફૂલ ફોર્મ આપેલું છે ગ્લોસરીમાં. સોર એટલે ઊંચે ઉડવું, ઊંચે ઉડવું, હવામાં ઉડવું.
પછી તો મારી ટીઆરપી, પછી મારી પબ્લિસિટી એકદમ કે ને કે વધી ગઈ, ઊંચે ઉડવા માંડી. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમઠ. સાગરમઠ એટલે કે સાગરમઠનું જે ખરું આ હાઇલાઇટ કરવા જેવું છે. સવાલ પૂછાય, વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ માઉન્ટ એવરેસ્ટ? માઉન્ટ એવરેસ્ટ નું લોકલ નામ શું છે? તો કે સાગરમઠ. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. આ વાક્યનો મિનિંગ શું થાય તે સમજો. કદાચ કોઈને એમ થાય કે સાહેબ આ જે તા પર્વત જે એવરેસ્ટ પર લોકો જે લઈ જાય, તો તે લોકો તો વારે વારે ચડ ઉતર કર્યા જ કરતા હોય ને યાર. આ વાક્યનો મિનિંગ એવો નીકળે, ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમઠ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન, બેઝિકલી મને એવું સમજાય, આમાં મને એવું સમજાય કે જે માણસ એ લોકોને અહીંયાથી બેઝ કેમ્પથી જે માણસ અહીંયા બેઝ કેમ્પ જે અહીંયા આવેલું છે, અહીંયાથી એ લોકોને શરૂઆત કરે, એ કદાચ નોર્થ કોલ પર અહીંયા લાવીને છોડી દેતો હશે કે મારું અહીંયા સુધી, ત્યાં પણ પાછો કેમ્પ જ છે, બરાબર છે. 6000 ફૂટ આ ચડાવ્યું, અથવા તો પછી કેમ્પ 2 અહીંયા આવીને એ લોકો અટકી જતા હશે. પેલો અહીંયા લાવી અહીંયાથી બેઝ કેમ્પ સુધી એક અલગ માણસ લઈ જાય, ગાઈડ, એ લોકોને ત્યાં સુધી જાય, ત્યાં ડ્રોપ કરે. મારી જવાબદારી અહીંયા સુધીની. ને એ બધા બચેન્દ્રી પાલના જ માણસો હોય પણ શકે, કારણ કે આવી રીતે જે ઇન્સ્ટિટ્યૂટ, હવે સપોઝ કરો કે ભાઈ અહીંયા આપણું સમર્પણ એજ્યુકેશન હબ ખોલ્યું છે, તો એક જ શિક્ષક બધું ભણાવે એવું નથી. એમ કેતનભાઈ અંગ્રેજી તમે ભણાવજો, ગણિત જે ખરું તે રિંકેશભાઈ ભણાવી લેશે. એ રીતે જે રીતે અલગ અલગ વિષયના અલગ અલગ માણસો રાખ્યા છે, તે રીતે અહીંયા પણ આને પણ કે ને કે અલગ અલગ કેમ્પ સુધીના અલગ અલગ માણસો હશે, જે ત્યાં સુધી લાવે. પછી એમને કહેશે કે હવે ભાઈ અહીંયાથી આ બીજો માણસ છે, તે તમને આગળ લઈ જશે. કારણ કે એ લોકો સાથેનો જે સામાન જે બચેલો હોય, પેલા સિલિન્ડર કે ગેસના સિલિન્ડર કે જે કંઈ પણ હોય, એ લોકો કદાચ પાછા નીચે લઈ આવતા હશે. સામાન હો પાછો કે ને કે નીચે લાવવાનો ને, એમ જે યુઝલેસ થઈ ગયો હવે. આવું મને એવું સમજાય. પછી આ જે ખરું કેમ્પ 2 સુધી જે લાવ્યો, એ એમને અહીંયા સુધી લાવશે. અહીંયાથી કેમ્પ 3 સુધી જવા માટે ત્રીજો માણસ હશે, કોઈ ત્રીજો ગાઈડ હશે. અને અહીંયાથી પછી જે ખરું અહીંયાથી ઉપર આજે જવાનું છે, એના માટે કે ને કે અલગ પેલો ગાઈડ હશે. એટલે એને કીધું, ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમઠ, માઉન્ટ એવરેસ્ટ નું મારું જે ફાઇનલ ચઢાણ જે ખરું, તેમાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા જે ખરો એ અમારો માઉન્ટેન ગાઈડ હતો. હી વોઝ અ નાઇસ હેલ્પફુલ નેપાલીઝ મેન. એ નેપાળનો માણસ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. એ જ્યારે ગુસ્સે થઈ જતો, ઉદાસ થઈ જતો, ત્યારે એ મને વારંવાર ઠપકો આપતો, ખીજવાતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એકદમ છેલ્લું ચઢાણ ચાલુ થયું. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ, બહુ ખતરનાક. નેરો પાથ હતો. નેરો નો અર્થ થાય સાંકડું, આવી રીતે લખાય ને, સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ. એકવાર લપસી ગઈ, પડી પણ ખરી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ ધીમે ધીમે હવે ઓછો થતો હતો. હવે ત્યાં તો કઈ એક વખત કે ને કે ત્રીજા બેઝ કેમ્પમાંથી નીકળ્યા એટલે વાર્તા પૂરી, પછી કઈ નહીં મળે. સાહેબ પણ ઓક્સિજન ચાલી તો રહે જ ને, ગભરામણ થાય તો જોર જોરમાં શ્વાસ લઈ, તો કે ઓક્સિજન જલ્દી પૂરો થવાનો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો. હું મારા દુખતા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ, નીમા કાંચાએ કીધું કે અરુણિમા નહીં મેળ ખાશે, તું પાછી રિટર્ન થા. આગળ આગળ જ ચાલતા, આગળ પાછળ જ હતા. બટ આઈ ન્યુ ધેટ, પણ મને ખબર હતી, ધેર વોઝ નો ગોઈંગ બેક. પાછા જવાનો કોઈ મતલબ નથી. પાછા જવાનો કોઈ મતલબ નથી. કારણ કે લોકો ટાંટિયા ખેંચવા વાળા તો હોય જ. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, કુછ તો લોગ કહેંગે. જોઈ અમે તો પહેલેથી કીધેલું હતું, અહીંયા ચાલવાના ઠેકાણા થી માઉન્ટ એવરેસ્ટ પર જવાની. આવી ગઈ ને એમ જ લેવાય ને. એમ માઉન્ટ એવરેસ્ટ વાળી આવી લાગી તે. લોકો તો કે ને કે કંઈક ને કંઈક લોકો પાસે હંમેશા બોલવા માટે કંઈક ને કંઈક છે. તમે 90% લાવો, 95% લાવો, 95
96 આવતે તો કંઈક માનતે. 100 માંથી 100 એ તો આ વખતે આવ્યા, તું બીજી વખતે જોતી ને હું આવે તે ચાલ. અને 2 વખત એ તો પહેલેથી હોશિયાર જ છે, હવે એમાં હું તા વરીતા એના તો આવે ચાલે. તો હું તકલીફ ભલા, તો હું તકલીફ. એ લોકોને તો હંમેશા કંઈક ને કંઈક, તમે 10 વખત સફળ થશો ને તો એટલે વારંવાર સફળ થયા. હવે એમાં હું તો આવે તો નસીબદાર માણસ છે એલા યાર, એટલે એનું લક પાવરફુલ, બાકી એની મહેનત બિનત શું વરીતા એને શું આવડે તા. એ તો એના લક ને આધારે ચાલતી કરતો છે, નસીબ હારું. બાકી બરાબર અઘરો ખેલ છે. I was struggling. There was no going back. I pushed forward, though my Sherpa kept insisting. મારા શેરપાએ આગ્રહ કરીએ જ રાખ્યો that I should return, કે ભાઈ મારે પાછા વળી જવું જોઈએ. તો છતાં પેલી નહીં માની. પુશ ફોરવર્ડ, પોતાની જાતને આગળ ધક્કો મારતી જ રહી કે નહીં, એટલે પોતાની રીતે. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. મારી પાસે શિખર સુધી જવા માટે પૂરતો ઓક્સિજન છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને મારા દેશનો ઝંડો ત્યાં ઉપર ફરકાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ, પછી શું થાય છે, ડઝન્ટ મેટર એનીમોર. એનો કોઈ મતલબ નથી પછી શું થાય. હું ઉપર ગઈને મરી જાઉં તો મને વાંધો નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, મેં દ્રઢતાપૂર્વક નીમાને કાંચાને કહી દીધું મારે ઉપર જવાનું છે. રિમેમ્બર, યાદ રાખજો, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ. જ્યાં સુધી તમે શરણાગતિ નથી સ્વીકારી લેતા, તમે પોતે હથિયાર હેઠા નથી મૂકી દેતા, ત્યાં સુધી કોઈ તમને હરાવી નહીં શકે. યસ, ઓકેઝનલ ફેલ્યુઅર્સ, ઓકેઝનલ એટલે પ્રસંગોપાત, કોઈક વાર થોડી ઘણી નિષ્ફળતા આવે પણ ખરી. વિલ ટેસ્ટ યુ, એ તમને ચેક કરશે. બટ કીપ ઓન ટ્રાઇંગ, તમારા પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, તમારા માટે એક રસ્તો, એક દરવાજો બંધ થઈ જાય તો બીજી જગ્યા પરથી તક મળશે, બીજી જગ્યા પરથી ચાન્સ મળશે, બીજી જગ્યા પરથી ઓપોર્ચ્યુનિટી મળશે, કોઈક દરવાજો ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. હું કે નહીં કે ઉપર ઘસડાયા કરતી હતી, ડ્રેગ, એને શબ્દ પ્રયોગ કર્યો છે, ડ્રેગ માય સેલ્ફ. ડ્રેગ એટલે ઘસડાવવું. થોડું ઘણું ચાલે, ધ ડ્રેગ વોક ડ્રેગ, થોડુંક ચાલે, થોડુંક પાછું બેસી જાય, કે ને કે પેલી એ લોકોની જે કોદાડી હોય તે આમ મારે અને પાછી કે ને કે થોડુંક ઘસડાય, પાછું કે ને કે કોદાડી મારે, થોડુંક 2 ડગલા આગળ વધે. એમ ઘસડાતા ઘસડાતા થોડુંક ઘસડાય, થોડુંક ચાલે, કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન. જ્યાં સુધી ઉપર નહીં પહોંચી ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખ્યા. કીપ ઓન ટ્રાઇંગ, કીપ ઓન ટ્રાઇંગ. The top is a small 20 by 20 ice table. ઉપર બહુ મોટી જગ્યા નથી, બસ આ રૂમ જેટલી જગ્યા, 20 by 20 ની જગ્યા. I saw several flags of many countries. મેં અલગ અલગ દેશોના, વિવિધ દેશોના ઘણા બધા ઝંડા ત્યાં જોયા. ફ્લટરિંગ પ્રાઉડલી, ગર્વભેર ત્યાં લહેરાતા હતા ઝંડા. આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. હું મારા મનમાં ને મનમાં આ ક્ષણ, આ દ્રશ્ય, આ જગ્યા એટલી બધી વખત જીવી ચૂકી હતી કે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ. કેવું નહીં પડ્યું કે અરુણિમા આપણે પહોંચી ગયા, એને ખબર પડી ગઈ કે યસ. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. 21 મે 2013 ના રોજ સવારે 10:55 હું એવરેસ્ટના, આ દુનિયાની ટોપ લેવલની જગ્યા પર હતી. આઈ ફેલ્ટ લાઈક, એને અલગ અલગ બધી ઈચ્છા થતી હતી કે ભાઈ નાચવાની, ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. શું કરું? કારણ કે જે લોકો કે હું જીવી શાના માટે, ભગવાને મને જીવતી શાના માટે રાખી, અહીંયા પહોંચાડવાની હતી એટલા માટે. મારો એક પગ કપાયો, કેમ કપાયો તો મારે કે એક પગે જ અહીંયા પહોંચીને આ રેકોર્ડ બનાવવાનો હતો, એટલા માટે હું પહોંચી. થેન્ક ગોડ. એક તરફ હસવું પણ આવતું હતું, એક તરફ રડવું પણ આવતું હતું. એને નાચવાની, કૂદવાની ઈચ્છા થતી હતી. માઇન્ડ વેઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. લાગણીનું જાણે પેલું લોલક આવે ને ઘડિયાળમાં, એવું
લાગણી કે ઘડીકમાં આ વિચાર આવે, ઘડીકમાં બીજો વિચાર આવે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિ જે જીવે છે તે કંઈક કારણથી જીવે છે. મે બી ધીસ વોઝ માઇન. મને ભગવાને જીવતી રાખી, કદાચ એનું કારણ આ જ હશે કે મને ભગવાન અહીંયા લાવવા માંગતો હતો. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો ઝંડો પકડ્યો. એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ ટુ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે મેં ઝંડો ઊંચો કર્યો. સો ધીસ વોઝ અરુણિમા સિન્હા. અને આ એની સ્ટોરી. બરાબર. બાકી મેં તમને જે કીધું છે એ પ્રમાણે થોડા ફોટોઝ અને વિડીયોઝ રિસર્ચ કરો તો મજા આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીડ 2 જોઈશું. સ્પેલિંગ લખવાની જવાબદારી તમારી. સ્પેલિંગ લખવાની જવાબદારી તમારી. ગ્લોસરીમાંથી પણ થોડું ચેક કરી જો કે કોઈ સ્પેલિંગ આપણે લખવાનો બાકી રહી ગયો હોય તો એ તમે મને પૂછી શકો અને લાઈવ વાળા કમેન્ટ કરી શકો. થેન્ક યુ.